હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 2 ક્વેશ્ચન નંબર 3 સાબિત કરો કે 2 sin ઇનવર્સ 3/5 ઇક્વલ ટુ 10 ઇનવર્સ 24/7 જેમાં 2 sin ઇનવર્સ 3/5 બરાબર 10 ઇનવર્સ 24/7 આપેલ છે. હવે ડાબી બાજુનો ભાગ લેવાનો છે અને જમણી બાજુનો ભાગ આપણે સાબિત કરવાનો છે. તો આને આપણે સોલ્વ કરીએ તો પહેલા આપણે ડાબી બાજુનો ભાગ લેવાનો છે. આ રીતે ડાબી બાજુ બરાબર 2 sin ઇનવર્સ 3/5 સાઇન ઇનવર્સ આપેલું છે અને 10 માં કન્વર્ટ કરવાનું, 10 માં આન્સર લાવવાનો છે. તો આના માટે ધોરણ 10 ની અંદર તમે સૂત્ર શીખ્યા એનું એપ્લાય કરવાનો છે. તો એ આ રીતે આપણે વિચારવાનું છે એની અંદર. તો એ પહેલા આ સૂત્ર એપ્લાય કરવું પડશે. આની અંદર એક સૂત્ર છે આપણી પાસે જે 10 માં છે, બધા સાઇન કોસના સ્વરૂપમાં એકેય છે જ નહીં. તો આ એક સૂત્ર છે આપણી પાસે 2 tan ઇનવર્સ x હોય, જો અહીંયા 2 sin ઇનવર્સ x છે, x ની જગ્યાએ 3/5 આપેલ છે, તો 2 tan ઇનવર્સ x હોય તો એના માટેનું આપણી પાસે સૂત્ર છે 2x આ tan ઇનવર્સ 2x upon 1 - x સ્ક્વેર. તો આ આપણું સૂત્ર છે. તો 10 માંથી 10 માં જવા માટે ઇનવર્સનું સૂત્ર છે. તો આ સાઇન છે એની જગ્યાએ 10 હોત આપણે સરળતાથી આ સૂત્ર ઉપયોગ કરીને 10 ના સ્વરૂપમાં આન્સર લાવી શકીએ. તો પહેલા તો આપણે આને 10 ના સ્વરૂપમાં કન્વર્ટ કરવાનો છે. તો એને 10 ના સ્વરૂપમાં કન્વર્ટ કરવા માટે આપણી પાસે એક આ શીખ્યા ધોરણ 10 ની અંદર સામેની બાજુના છેદમાં કર્ણ શાક પાક સા પા. તો આ આપણને એક મેથડ યાદ હોવી જોઈએ. શાક પા સાપા. તો અહીંયા સાઈન, અહીંયા કોસ, અહીંયા ટેન, આ કોટ, સેક અને અહીંયા કોસેક. તો એના આધારે આપણે ત્રિકોણ જે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને સોલ્વ કરતા હતા એ મેથડનો ઉપયોગ કરવાનો છે આની અંદર. તો સાઇન ઇનવર્સ 3/5 આપેલું, સાઇન બરાબર સા ક. સામેની બાજુ છેદમાં ક આપેલો છે, સામેની બાજુ 3 અને પાસે કર્ણ આપેલો છે 5. તો આ રીતે અહીંયા આપણે ધ્યાનમાં રાખીએ ખૂણાની આ ખૂણાને આના નામ દર્શાવીને તે કરી શકાય અથવા ડાયરેક્ટ પણ એ બી અને સી. તો આ એની ખૂણાની સામેની બાજુ થયો, સામેની બાજુ આ થયો, આ પાસેની બાજુ આ કર્ણ થયો. તો જો આ સાઇનનું સૂત્ર થાય સાઇન સાના છેદમાં ક. સાઇન એક્સ ઇક્વલ ટુ લખીએ કાંઈ સા ક, સામેની બાજુની છેદમાં કર્ણ. તો સામેની બાજુ આપણી પાસે જો અહીં 3 આપેલો છે અને ક કર્ણ એટલે 5. જો તમને ત્રિપુટી યાદ હોય તો આ 4 આવે. કઈ રીતે? તો આને આપણે સોલ્વ કરવું હોય તો આ રીતે સોલ્વ કરીએ કે રફમાં. તો ત્રિપુટી છે આ, તો પાયથાગોરસ પ્રમેય છે, આપણે આ ગોતવાનો છે ભાગ. તો પાયથાગોરસ પ્રમેય AC સ્ક્વેર બરાબર સામેની બાજુનો વર્ગ એટલે BC નો વર્ગ પ્લસ પાસેની બાજુનો વર્ગ એટલે BA નો વર્ગ. તો BA ગોતવાનો છે આપણે. તો AC કેટલા આપેલા તો કે 5, 5 નો સ્ક્વેર, BC આપેલો હશે 3, તો 3 નો સ્ક્વેર પ્લસ BA નો સ્ક્વેર એમનો 5 નો સ્ક્વેર થાય 25, 5 નો સ્ક્વેર અને બરાબર 3 નો વર્ગ 9 પ્લસ BA વર્ગ, BA ગોતવાનો છે આપણે. 9 બરાબર ને આ બાજુ લઈએ તો 25 - 9 બરાબર BA નો વર્ગ. 25 માં 9 બાદ કરીએ એટલે આવશે 16 બરાબર BA નો વર્ગ. વર્ગમૂળ કાઢીએ કેમ કે અહીંયા વર્ગ આપણે BA જોઈએ છે, BA નો વર્ગ નહીં. તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો અહીંયા વર્ગ ઉડી કેન્સલ થઈ જાય છે, અહીંયા વર્ગમૂળ કાઢો 16 નું તો લખાય 4 કોને બરાબર BA. તો BA બરાબર 4. અથવા તમને યાદ હોવી જોઈએ ત્રિપુટી છે 3, 5 અને 4 ની. હવે આને 10 ના સ્વરૂપમાં લખીએ કે આપણે. તો 2 tan ઇનવર્સ શું લખવી? જો સાઇન નું સૂત્ર છે તો કે સા ક એટલે 3/5. 10 નું લેવાનું, જો tan ઇનવર્સમાં કન્વર્ટ કરીને tan ઇનવર્સ. તો tan ઇનવર્સ માટે સા પા લખવું પડે. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો અહીંયા સામેની બાજુ 3 છે અને પાસેની બાજુ 4. તો લખી શકાય અહીંયા 3/4. તો પહેલા આપણે આને ગોઠવું 10 ના સ્વરૂપમાં લઈ ગયા. હવે જો 10 નું સૂત્ર વાપરી શકાય. 2 tan ઇનવર્સ x હોય તો લખીએ કે tan ઇનવર્સ 2x upon 1 - x સ્ક્વેર. એટલે તરત આપણો 10 ના સ્વરૂપમાં આન્સર આવી જાય. તો હવે આને લખીએ તો 2 tan ઇનવર્સ x બરાબર tan ઇનવર્સ 2x, 2 into x ની જગ્યાએ 3/4 છે આપણી પાસે upon 1 - x સ્ક્વેર. તો 1 - x સ્ક્વેર એટલે 3/4 નો સ્ક્વેર ઇક્વલ ટુ એમનો tan ઇનવર્સ એમનો. હવે જો અહીંયા 2 ના ટેબલમાં 4 આવે અહીંયા તો 2 દુ 4 એટલે 3/2 વધ્યા આપણે ઉપર 3/2 અને એના ભાગાકારમાં છેદમાં હાવ
તો અહીંયા વર્ગ કરવો પડશે 1 માઇનસ 3નો સ્ક્વેર તો કે 9, નીચે 4નો સ્ક્વેર કરશું તો કે 16. હવે અહીંયા ચોકડી ગુણાકાર કરીને છેદનો છેદ અંશમાં લઈ લઈશું. તો આ રીતે સાદુરૂપ આપવાનું છે tan ઇન્વર્સ 3/2. પછી ગુણાકારનું ભાગાકાર આખાનો ભાગાકાર એટલે 16 એકા 16 એટલે 16 માઇનસ 9 અને એના છેદમાં 16 એમ 9. હવે આને ગોઠવી દેવાના છે tan ઇન્વર્સ. તો આ મેથડ એક ધ્યાન રાખવાનું 3/2 છેદમાં છે આના છેદમાં છે 3/2 અને ગુણાકારની નિશાની કરવાનું હાવ છેદ છે એ ઉપર વહી જાય અને છેદમાં છે 16 માઇનસ 9 એ બંનેની બાદબાકી કરી દેવાની અને જે વધે એ આપણે લખી નાખવાના એમાં. તો આમાં વધશે 7 16 માઇનસ 9 એટલે જો આ રીતે ગોઠવાનું છે અહીંયા. તો કઈ રીતે 3/2 એમને રાખવાનું છે 3/2 પછી આ ભાગાકાર છે એ ગુણાકારની નિશાની કરી નાખવાની અને છેદ હાવ છે એ અંશમાં આવશે અને અંશમાં ઉપર છે એ છેદમાં લખવાનું. તો આ નિયમ છે ધ્યાન જો ખાસ આવી રીતના a/b મોટો ભાગાકાર c/d તો એને બરાબર આવી રીતના લખી શકાય a/b ગુણાકારની નિશાની આવતી નીચે d ના છેદમાં c પછી એને સાદુરૂપ આપવાનું જે આવતું હોય. તો અહીંયા જો આપણે લખી શકાય 2 ના ટેબલમાં 16 આવે એટલે 2 8 16 એટલે 2 * 16. હવે ઉપર વધ્યું 3 અને 8 બંનેનો ગુણાકાર છેદમાં 7 8 તેરી 24 એટલે tan ઇન્વર્સ 24/7. તો આપણો જમણી બાજુનો ભાગ થયો. તો આવી રીતના આપણે લખી શકાય ડાબા બરાબર જબા. તો ડાબી બાજુની બરાબર જમણી બાજુ આ આપણો ફાઇનલ અને આન્સર થયો. તો આ રીતે ક્વેશ્ચનને સોલ્વ કરાય જો આપણો આન્સર આવી ગયો. થેન્ક યુ.